આ વાર્તા નહીં, એક વાસ્તવિક ઘટના છે। 15 વર્ષની એક તરુણી હજુ તો રંગબેરંગી સપનાઓ જુએ એ પહેલા જ કુદરતે એના સપનાઓ પર કાળા રંગનો પીંછડો મારી દીધો। યુવાનીના ઉંબરે આવીને ઊભેલી આ યુવતીની બંને કિડનીઓ કામ કરતી બંધ થઈ ગઈ। મૃત્યુ નજર સામે નાચતું હોવા છતાં આ છોકરીના ચહેરા પર સ્મિત હતું। એમના મમ્મીએ પોતાની એક કિડની દાનમાં આપી અને યુવતી યમરાજાના દ્વારેથી પાછી આવી। અનેક તકલીફોની વચ્ચે પણ એ પૂરી મસ્તીથી પ્રભુએ આપેલા જીવનને કોઈપણ જાતની ફરિયાદો કર્યા સિવાય મંદરીને માણી રહી હતી। મમ્મીએ આપેલી કિડનીએ 10 વર્ષ સારી રીતે કામ આપ્યા બાદ અચાનક કામ કરવાનું બંધ કર્યું। એમને ફરીથી હોસ્પિટલાઇઝ કરવી પડી અને 22 દિવસ હોસ્પિટલમાં રાખી। આ દિવસો દરમિયાન એને કેટલાય એવા ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં આવતા જોયા જે ડોક્ટરની સલાહ પ્રમાણે પૂરતા ડાયાલિસિસ ન કરી શકવાને કારણે મોતના મુખમાં ધકેલાતા હોય। ડોક્ટરે 3 ડાયાલિસિસ કરવાની સલાહ આપી હોય પણ પૂરતા પૈસા ન હોવાથી ગરીબ દર્દી 3ને બદલે 2 ડાયાલિસિસ કરાવે અને ખેંચી શકાય એટલી જીવનની દોરીને ખેંચવાનો પ્રયાસ કરે। આ યુવતીએ દર્દીઓની આ દયનીય સ્થિતિ જોઈ ત્યારે એનું હૃદય દ્રવી ઉઠ્યું અને એને પથારીમાં બેઠા બેઠા જ આ ગરીબ દર્દીઓ માટે જે કંઈ થઈ શકે તે કરવાનું નક્કી કર્યું। એ ભરતનાટ્યમના ખૂબ સારા ડાન્સર હતા એટલે ડાન્સ શો કરીને ગરીબ દર્દીઓ માટે ફંડ એકઠું કરવાનો એને સંકલ્પ કર્યો। પોતાની અંગત પીડાને અને એની શારીરિક કમજોરીને ધ્યાને લીધા વગર એને ડાન્સના શો શરૂ કર્યા। દિવસમાં 3 વખત ડાયાલિસિસ કરાવવું પડે એવી સ્થિતિએ પહોંચેલી આ હિંમતવાન નારીએ ડાન્સ શોના માધ્યમથી 80 લાખ રૂપિયાથી વધુ ફંડ ભેગું કરીને કિડનીના ગરીબ દર્દીઓની સારવાર માટે આપ્યું। અનેકને નવું જીવન આપનારી આ ગુજરાતની ગૌરવશાળી નારીનું નામ છે નિકિતા ધિયા। નિકિતાબેનની વિદાયને આજે 5 વર્ષ થયા। જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈમાં અંતિમ શ્વાસ સુધી એના ચહેરા પર સ્મિત હતું। સ્ત્રી સશક્તિકરણના આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ નિકિતા ઘિયાને શત શત વંદન।